સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 4950 અને 51માં મૂકવામાં આવેલા અન્યાયી રિઝર્વેશનના વિરોધમાં આજે પ્રચંડ જન આંદોલન જોવા મળ્યું હતું, જેમાં 25 વર્ષથી વધુ સમયથી અહીં સ્થાયી થયેલા પરિવારોને તેમના ઘર ખાલી કરવા માટે ડિમોલિશનની નોટિસો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રિઝર્વેશન મૂકી દેવાતા આશરે 1 લાખ લોકોને તેની સીધી અસર થઈ રહી છે. રિઝર્વેશન હટાવો, ઘર બચાવોના નારા સાથે તંત્ર સામે બાયો ચડાવી છે. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કતારગામ દરવાજાથી સુરત મ્યુનિસિપલ કમિશનરની કચેરી સુધી એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો હાથમાં પ્લેકાર્ડ અને બેનર સાથે જોડાયા હતા. લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં 70થી વધુ સોસાયટીઓ રિઝર્વેશન હેઠળ આવી ગઈ છે, જેના કારણે અનેક પરિવારો બેઘર થવાની અણી પડશે. રેલી દરમિયાન લોકોએ તંત્રની જોખમી સામે સૂત્રોચ્ચારો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમારા જે મકાનો છે એ રાતોરાત રિઝર્વેશનમાં આવી ગયા છે, તો એનો ન્યાય અમને આપો. આની પહેલા બી અમે એકવાર આવી રીતે રેલી કાઢેલી છે અને અમને ત્યારે પણ કોઈ પ્રકારનો ન્યાય નથી આપેલો. અમે બીજી વાર આવ્યા છીએ, તો સરકાર શું ઈચ્છે છે? ન્યાય આપવાનો ઈચ્છા છે કે અમે આગળ કઈ બીજી કરીએ કાર્યકર? કેટલા પરિવાર ત્યાં રહે? અમારે લગભગ 80 કે 90 પરિવાર ત્યાં રહે છે અને આવી એક સોસાયટી નહીં, કતારગામની ઘણી સોસાયટીઓ, એક પરિવારની લાખો પરિવારો આવી રીતે પીડિત છે અને બધા ન્યાય માંગે છે. અત્યારે આજે ક્યાંથી ક્યાં સુધી તમે અહીંયા સાંઈબાબાના મંદિરેથી લઈ મુગલાઈ સર સુધીના મેયરના ઓફિસર સુધી અમે રેલી કાઢવાના છીએ. શું કહેશો બેન? મેયરને ત્યાં જઈને અમારી આ જ રજૂઆત કરશું કે આ અમને ન્યાય આપો. આ જે રજૂઆત અમે એટલા ટાઈમથી કરેલી છે, તો આનો કોઈ પ્રકારનો એટલે કે અમને કોઈ નિર્ણય જ નથી આપતા એ લોકો. તો આમની કોઈ પણ એક ખાલી અમને દિલાસો નથી જોતો. કઈ અમને રજૂઆત કરેલી છે તો અમને એના ઉપર કોઈ ન્યાય આપો તમે. ટીપી 4950-51 પીડિત પરિવાર સમિતિ દ્વારા આજે અમે સુરત મહાનગરપાલિકાના કચેરીના મેયર કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે કતારગામનો 1 લાખ લોકોને અસર કરતો આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, જેમાં સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનોની અંદર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે. આ રિઝર્વેશન રદ કરવા માટે અમે સામૂહિક રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જે અગાઉ 2022 પહેલા જ્યારે ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો ત્યારે આ સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના રિઝર્વેશન હતા નહીં. તો આ રિઝર્વેશન રાતોરાત 2022માં મૂકવામાં આવ્યા છે. તો આ રિઝર્વેશન રદ કરાવવા માટે અમે સામૂહિક આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારી સાથે સાથે અલગ અલગ સમાજ, જેમ કે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ હોય, પ્રજાપતિ સમાજ હોય, આહિર સમાજ હોય, રબારી સમાજ હોય, તમામ સર્વ સમાજે અમને સમર્થન આપ્યું છે. અમે રેલીમાં જોડાયા છે. અમે અગાઉ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી સાહેબને તેમજ મુખ્યમંત્રીને, પ્રદેશ પ્રમુખને, શહેરના પ્રમુખને, કોર્પોરેટરોને, ધારાસભ્યોને, સાંસદોને, કેન્દ્રીય મંત્રીઓને તમામ જગ્યાઓએ અમે રજૂઆત કરી છે. લગભગ ઓછામાં ઓછી વાર 500 થી વધારે વાર અમે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. છેલ્લા 3 વર્ષથી લડત લડી રહ્યા છીએ, ત્યારે અમને ન્યાય અને હક મળતો નથી. ફરી એકવાર અમે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓને રજૂઆત કરવા, અધિકારીઓ અને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારું જે મિલકત ઉપર જે રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણે એને રદ કરવામાં આવે. રેલીમાં અમને આશા છે કે 8 થી 10 હજાર વ્યક્તિઓ જોડાશે, કેમ કે શહેરમાં અમે શેરીએ લોકોને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવ્યું હતું. 10 દિવસની અંદર બધી શેરીઓની અંદર અમે ફર્યા હતા અને લગભગ મોટી સંખ્યામાં લોકો જોડાશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.